નમસ્કાર. દેશભરના કરોડો કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને માનદ વેતન કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારો આજના માનદ વેતન વધારાના સમાચાર સાથે આપણી યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો એક બાજુ દેશભરમાં જ્યારે આંગણવાડી બહેનો હોય, આશા વર્કર બહેનો હોય, મધ્યાહન ભોજન કર્મચારી હોય કે પછી અલગ અલગ વિભાગમાં કામ કરતા દૈનિક વેતન કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ કર્મચારી હોય, તમામ જે કર્મચારી છે તે હાલમાં જે છે તે સરકાર સામે જે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આંદોલનને ચડી રહ્યા. ત્યારે આંદોલનના તુફાન વચ્ચે એટલે કે આંદોલનની આંધી વચ્ચે આ રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે રજૂ કરાયેલા બજેટમાં વિધાનસભામાં તમામ માનદ વેતન કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારી, દૈનિક વેતન કર્મચારી, માનદ વેતનમાં ઐતિહાસિક વધારો કરવાની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા નાણાં વિભાગ દ્વારા જે બજેટ રજૂ થયું છે તે બજેટમાં આ રાજ્ય સરકારે ગઈકાલે વિધાનસભામાં જાહેરાત કરી છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે આંગણવાડી, આશા વર્કર બહેનો, મધ્યાહન ભોજન રસોઈયાઓ સહિતના આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી માનદ વેતનમાં રાજ્ય સરકારે ગઈકાલે વિધાનસભામાં કેટલો વધારો જાહેર કર્યો છે અને દેશની કઈ રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે તેને લઈ આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું હિમાચલ પ્રદેશની સુખવિન્દરસિંહ સુખુ સરકાર દ્વારા ગઈકાલે 2026-27નું પૂર્ણ કદનું બજેટ વિધાનસભામાં હિમાચલ પ્રદેશમાં રજૂ થયું. આ બજેટમાં ચોકીદારથી લઈ આંગણવાડી, આશા વર્કર, સ્ટાફ નર્સ, આરોગ્ય અધિકારી, કોન્ટ્રાક્ટ કર્મચારી અને દૈનિક વેતન કામદારોના માનદ વેતન અને હંગામી કર્મચારીના વેતનમાં પણ વધારો કરવાની જાહેરાત મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ દ્વારા કરવામાં આવી હતી. આપ સૌને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશના નાણાં મંત્રી પણ મુખ્ય સુખવિન્દરસિંહ સુખુ એટલે કે ગઈકાલ હિમાચલ પ્રદેશના વિધાનસભામાં સીએમ સુખુએ પોતાના બજેટમાં આ તમામ વિભાગના કર્મચારીના પગાર અને માનદ વેતનમાં વધારાની જાહેરાત આપી છે. વાત કરીએ મુખ્યમંત્રી શ્રી હિમાચલ પ્રદેશના સુખવિન્દરસિંહ સુખુએ શનિવારે એટલે કે ગઈકાલે તેમનું ચોથું બજેટ રજૂ કર્યું. તેમના બજેટ ભાષણ દરમિયાન મુખ્યમંત્રીએ વારંવાર નાણાકીય કટોકટીનો ઉલ્લેખ કર્યો. ભાષણના અંતમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો, પોલીસ મહાનિર્દેશક, ડીજીપી, મુખ્ય સચિવ અને અન્ય ઘણા લોકો સહિત અધિકારી માટે પગાર કાપની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ બજેટમાં મુખ્યમંત્રીએ ઘણા કર્મચારીના પગાર અને માનદ વેતનમાં વધારો આપ્યો છે. આ જાહેરાતો આગામી નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ કાર્યરત 1831 કર્મચારીઓમાંથી 7 વર્ષની સેવા પૂર્ણ કરી ચૂકેલા વિવિધ શ્રેણીના 823 કર્મચારી 1 એપ્રિલ 2026થી સરેરાશ એક વખતનો પગાર વધારો આપવામાં આવશે, જે તેમની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને લઈ પૂર્ણ કરશે. તો આરોગ્ય અધિકારી એટલે કે આયુષનો પગાર જે 50,260 રૂપિયા છે તે વધારીને 60,780 રૂપિયા કરવામાં આવશે. હેલ્થ ઓફિસર ડેન્ટલનો જે પગાર છે 49,800 તે વધારીને 61,200 કરવામાં આવશે. ફાર્માસિસ્ટમને હવે 33,500 રૂપિયાને બદલે 46,500 રૂપિયા મળશે. એએનએમનો પગાર 26,650 રૂપિયાથી વધારી 38,500 રૂપિયા કરવામાં આવે છે. આશા કોર્ડિનેટર બહેનો જે છે તે 30,775 રૂપિયાથી બદલે 45,750 મળશે. બ્લોક પ્રોગ્રામ મેનેજરને રૂપિયા 41,550 હતો તે પગાર વધારીને 62,650 મળશે. એકાઉન્ટન્ટ્સને 39,650 હતો તે વધીને 59,750 મળશે. લેબ ટેકનિશિયનની વાત કરીએ તો લેબ ટેકનિશિયનને જે રૂપિયા 35,750 મળતો હતો તે પગાર વધારીને 49,50 રૂપિયાનો પગાર વધારો થશે. મળશે. ડેન્ટલ હાઇજેનિસ્ટ સિસ્ટમ હવે 29,000 રૂપિયા તો વધીને 42,000 મળશે. તે જ રીતે રાષ્ટ્રીય આરોગ્ય મિશન એટલે કે NHMમાં કામ કરતા આઉટસોર્સ કામદારોને પણ સુખવિન્દરસિંહ સુખુના બજેટમાં સારા સમાચાર મળે છે. તેમના પગારમાં પણ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાફ નર્સનો જે પગાર છે તે 13,925 રૂપિયાથી વધારીને 25,000 માસિક પગાર કરવામાં આવ્યો છે. લેબ ટેકનિશિયન મેથડ કામ કરતા હતા તેને 14,400 મળતા હતા, જેને વધારીને 25,000 પગાર કરવામાં આવશે. ફાર્માસિસ્ટમ જેને હવે 13,000ને બદલે 25,000, ઓપરેશન થિયેટર ટેકનિશિયનનો પગાર જે હવે 17,820 રૂપિયા વધારીને 25,000 રૂપિયા કરવામાં આવે છે. ડેટા એન્ટ્રી ઓપરેટરનો પગાર પણ 14,400થી વધારીને 18,000 રૂપિયા કરવામાં આવે. તે જ રીતે રાજ્ય સરકાર દ્વારા 2026-27ના બજેટ મુખ્યમંત્રી શ્રી સુખવિન્દરસિંહ ગઈકાલે ચોકીદારથી લઈ આશા વર્કર કહી શકાય, આંગણવાડી કાર્યકર, મધ્યાહન ભોજન રસોઈયા તમામ માનદ વેતનમાં પણ વધારો કરવાની જાહેરાત કરી છે. આંગણવાડી કાર્યકરો જેમને હાલમાં 10,500 રૂપિયા પ્રતિમાસ માનદ વેતન ચૂકવાય છે તેમના માનદ વેતનમાં 1,000 રૂપિયા વધારો કરી હવે માસિક રૂપિયા 11,500નું માનદ વેતન કરી આપવાની સુખવિન્દરસિંહ સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરાઈ. મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેમને હાલમાં 7,300 મળી રહ્યા તેમનો પણ માનદ વેતન રૂપિયા 1,000નો વધારો કરી 8,300 પ્રતિમાસ માનદ વેતન કરી આપવાનો જે છે તે જાહેરાત કરી છે. આ તમામ વધેલો પગાર જે છે તે 1 એપ્રિલ 2026થી ચૂકવાશે. આંગણવાડી સહાયકો એટલે કે તેડાગર બહેનો જેમાં 5,800 રૂપિયા મળતા હતા તેમનું માનદ વેતન 1,000 રૂપિયાનો વધારો કરી અને નવું માનદ વેતન 6,800 રૂપિયા 1 એપ્રિલ 2026થી જાહેર કરવામાં આવ્યું છે. આશા વર્કરો માનદ વેતનમાં પણ 1,000 રૂપિયા વધારો કરી અને જે છે તે 5,800 રૂપિયા પ્રતિમાસ આશા વર્કરોને મળતો હતો માનદ વેતન તેને પણ રૂપિયા 6,800 પ્રતિમાસ કરવામાં આવી છે. વાત કરીએ સિલાઈ મશીન શિક્ષકો તો સિલાઈ શિક્ષકોના માનદ વેતનમાં પણ 1,000 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. મધ્યાહન ભોજન કાર્યકર્તા એટલે કે મધ્યાહન ભોજન કાર્યકર્તા માનદ વેતનમાં પણ
500નો વધારો કરી તેમને હવે 1 એપ્રિલ 2026થી ₹5,500નું નવું માનદ વેતન કરી આપવામાં આવ્યું છે. વોટર કેરિયર શિક્ષણનો વિભાગનું માનદ વેતન પણ ₹500 વધારીને 6,000 કરવામાં આવ્યું છે. જલરક્ષકને ₹500 વધારીને 6,100 પ્રતિમાસ માનદ વેતન મળશે. જળશક્તિ વિભાગમાં બહુ હેતુ કામદારોને ₹500 વધારીને દર મહિને 6,000 માનદ વેતન કરી આપવામાં આવ્યું. તેવી જ રીતે જાહેર બાંધકામ વિભાગના મલ્ટીટાસ્કિંગ કામદારોને પણ ₹500નો વધારો આપવામાં આવે છે. પેરાફિટર્સ અને પંપ ઓપરેટરને પણ ₹500 વધારીને દર મહિને 7,100 માનદ વેતન કરી આપવામાં આવ્યું છે. દરેક ગ્રામ્ય પંચાયતો ચોકીદારને પણ ₹500 વધારા સાથે દર મહિને ₹9,000 માનદ વેતન કરી આપવામાં આવ્યું છે. મહેસૂલ ચોકીદારને ₹500ના વધારા સાથે દર મહિને 6,800 મળશે. મહેસૂલ લાંબરદારનું માનદ વેતન પણ હવે ₹500 વધારીને દર મહિને ₹55,000 કરવામાં આવ્યું છે. જેવી જ રીતે એસએસસી શિક્ષકો એટલે કે આઈટી શિક્ષકો પણ વેતનમાં ₹500નો વધારો આપવામાં આવે છે. એસપીઓ અને પ્રાઇમ ટાઈમ મલ્ટીટાસ્ક વર્કર માટે પણ દર મહિને ₹500નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આમ હિમાચલ પ્રદેશના સુખવિન્દરસિંહ સુક્કુ દ્વારા ગઈકાલે હિમાચલ પ્રદેશમાં વિધાનસભામાં મુખ્યમંત્રી શ્રી સુખવિન્દર સુક્કુ દ્વારા 4 કલાક કરતાં વધારે પણ બજેટનું ભાષણ ચાલવામાં આવ્યું હતું. તેમાં અલગ અલગ વિભાગમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સિંગ કર્મચારી તેમજ દૈનિક વેતન કામદારોના માનદ વેતનમાં વધારો કરવાની ઐતિહાસિક જાહેરાત કરાઈ છે. તદુપરાંત જે દૈનિક વેતન મેળવતા જે કર્મચારી છે તેમને પણ ₹25નો વધારો કરી લઘુત્તમ વેતન જે છે તે દૈનિક વેતન કામદારોને ₹450 કરી આપવાની પણ ઐતિહાસિક જાહેરાત કરાઈ છે. આમ મધ્યપ્રદેશ ત્યારબાદ વાત કરીએ, અગાઉ આપણે વાત કરીએ તો તે પ્રમાણે રાજસ્થાન બાદ હવે આજરોજ જે છે તે હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા પણ આંગણવાડી કર્મચારી, આશા વર્કર બહેનો જેઓ ઘણા લાંબા સમયથી માનદ વેતન સહિત માંગણીઓ લઈ લડત લડી રહ્યા તેમના માનદ વેતનમાં ₹1,000નો વધારો કરવાની ઐતિહાસિક જાહેરાત કરાઈ છે. જોવાનું એ રહેશે કે દેશના અન્ય રાજ્ય સરકાર પણ આ બંને રાજ્ય સરકારોથી પ્રેરિત કોઈ નિર્ણય લેશે કે નહીં. ગુજરાતમાં જે સ્થિતિ છે તે અત્યારે દાવાનળ જેવી સ્થિતિ છે. તમામ આંગણવાડી આશા વર્કરો સરકાર ક્યારે હકારાત્મક નિર્ણય લેશે એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.